નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે જી નીટમાં ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરને આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં એન્થાલ્પી અને આંતરિક ઉર્જાને સાંકળતા સૂત્રની ચર્ચા કરેલી. નેક્સ્ટ અહીંયા આગળ વધીએ. એ સૂત્રમાં તમને ખ્યાલ છે આ પ્રકારના સૂત્રની ચર્ચા કરેલી છે, જેમાં સૌ પ્રથમ તમને ખ્યાલ છે ડેલ્ટા U is equal to Q plus W. ડેલ્ટા U is equal to QV. નેક્સ્ટ એન્થાલ્પી અને આંતરિક ઉર્જાને સાંકળતું સમીકરણ ડેલ્ટા H equal to ડેલ્ટા U plus P ડેલ્ટા V અને ડેલ્ટા H is equal to ડેલ્ટા U plus ડેલ્ટા n RT. આ સમીકરણોની આપણે ચર્ચા કરેલી છે. નેક્સ્ટ આગળ વધીએ. ઉષ્મા ક્ષમતાની ચર્ચા કરીએ. તો ઉષ્મા ક્ષમતા એટલે શું? તો કોઈ પણ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા કહે છે. હીટ કેપેસિટી કહે છે. ઉષ્મા ક્ષમતા, ઉષ્મા ક્ષમતા, હીટ કેપેસિટી સી. તો કોઈ પણ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્મા ક્ષમતા કહે છે. હીટ કેપેસિટી કહે છે. ધારો કે આપણી પાસે એક પાત્રમાં પાણી ભરેલું છે અને એ પાણીનું તાપમાન ધારો કે 25 સેલ્સિયસ છે. 25 સેલ્સિયસ. તો તમને ખ્યાલ છે એક પાત્ર ભરેલું હોય, 25 સેલ્સિયસ તાપમાન છે, T1 બરાબર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે 25 માંથી તમારે તાપમાન 26 સેલ્સિયસ કરવું હોય તો શું કરવું પડે છે? બહારથી ઉષ્મા તેને આપવી પડે છે. જે ઉષ્મા આપવી પડે તે ઉષ્માને ઉષ્મા ક્ષમતા તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે 14.5 થી 15.5 સેલ્સિયસ કરવા માટે જે ઉષ્મા આપવી પડે એ ઉષ્મા ક્ષમતા છે. પણ આપણે વ્યાખ્યા આ રીતે: કોઈ પણ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્મા ક્ષમતા કહે છે. સૂત્ર આ રીતે છે: ઉષ્મા Q is equal to C into T2 minus T1. અંતિમ તાપમાન માઈનસ પ્રારંભિક તાપમાન, એટલે આમ થશે Q is equal to C into delta T. તો C નું સૂત્ર આમ થશે C is equal to Q by delta T. શોષેલી ઉષ્મા, મેળવેલી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત. ઉષ્મા ક્ષમતા બરાબર શોષેલી અથવા મેળવેલી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત. હવે આ બંનેનો એકમ કેવો હોય? તો શોષેલી ઉષ્માનો એકમ જૂલ અને તાપમાનના તફાવતનો એકમ કેલ્વિન. તો ઉષ્મા ક્ષમતાનો એકમ થશે જૂલ પર કેલ્વિન. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતા આવા બે શબ્દો છે. હવે પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવું હોય તો આપણે સામાન્ય રીતે બે રીતે વધારી શકીએ. કે પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવામાં આવે ત્યારે તેનું કદ અચળ રહે અથવા દબાણ અચળ રહે. હવે જો અચળ દબાણે પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવામાં આવે, અચળ દબાણે પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવામાં આવે તો ઉષ્મા ક્ષમતાને C વડે નહીં પણ Cp વડે દર્શાવવામાં આવે છે. અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ પદે પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવામાં આવતું હોય તો ઉષ્મા ક્ષમતાને Cv વડે દર્શાવવામાં આવે છે. ફરીથી ઉષ્મા ક્ષમતા એટલે C. અચળ દબાણે પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવામાં આવતું હોય તો ઉષ્મા ક્ષમતાને Cp વડે દર્શાવવામાં આવે છે.
અને અચળ કદે પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવામાં આવતું હોય તો ઉષ્મા ક્ષમતાને CV વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે ઘન પદાર્થ હોય કે પ્રવાહી પદાર્થ હોય તેના Cp અને Cv ના મૂલ્યમાં વધુ તફાવત નથી. ઇટ મીન્સ Cp is near about Cv. કેવા પદાર્થોની વાત થાય છે? ઘન અને પ્રવાહી પદાર્થો માટે. ઘન અને પ્રવાહી પદાર્થો માટે Cp is near about Cv. બીજું એક સમીકરણ અહીંયા લખું છું. C is equal to Q by delta T. શોષેલી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત. આનો એકમ આપવો હોય તો એકમ થશે જૂલ પર કેલ્વિન. જૂલ પર કેલ્વિન. અને જો આપણે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાની વાત કરતા હોઈએ, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, તો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું સૂત્ર થશે Q by delta T into M. M એટલે તો 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટે છેદને એકમ તરીકે લેવાય. 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. ફરીથી 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું સૂત્ર એકમ થશે જૂલ પર કેલ્વિન ઇન્ટુ ગ્રામ. જૂલ પર કેલ્વિન ઇન્ટુ ગ્રામ. અને જો મોલર ઉષ્મા ક્ષમતાની વાત કરતા હોઈએ, મોલર ઉષ્મા ક્ષમતાની વાત કરતા હોઈએ તો એનું સૂત્ર છે Q by delta T into N. N એટલે મોલ. 1 મોલ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની મોલર ઉષ્મા ક્ષમતા કહે છે. 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે એની જગ્યાએ 1 મોલ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની મોલર ઉષ્મા ક્ષમતા કહે છે. મોલર ઉષ્મા ક્ષમતાનું એકમ થશે જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. અને મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. તો વજન તો ઓલરેડી છે, તો આવું સૂત્ર પણ કહી શકાય. મોલર ઉષ્મા ક્ષમતા બરાબર વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા ગુણ્યા જે પદાર્થની વાત થતી હોય એ પદાર્થનું આણ્વીય દળ. પાણીની વાત થતી તો પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાને 18 વડે ગુણી નાખવાના. પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાને 18 વડે ગુણી નાખવાના તો પાણીની મોલર ઉષ્મા ક્ષમતા આવશે. મીન્સ મોલર ઉષ્મા ક્ષમતા પરથી વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, એ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા પરથી મોલર ઉષ્મા ક્ષમતા સહેલાઈથી મેળવી શકાય છે. જો બેન્ઝીનની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાની વાત કરતા હો તો બેન્ઝીનના આણ્વીય દળ 78 વડે ગુણી નાખો તો એ બેન્ઝીનની મોલર ઉષ્મા ક્ષમતા છે. બરાબર? એટલે કોઈ પણ પદાર્થની મોલર ઉષ્મા ક્ષમતા પરથી વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા પરથી મોલર ઉષ્મા ક્ષમતા મેળવી શકાય છે. તો ફરીથી એકદમ સિમ્પલ, તો એકદમ સરળ વ્યાખ્યા. કોઈ પણ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્મા ક્ષમતા હીટ કેપેસિટી કહે છે. હીટ કેપેસિટીનો એકમ છે જૂલ પર કેલ્વિન. હવે 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો એકમ છે જૂલ પર કેલ્વિન ઇન્ટુ ગ્રામ. 1 મોલ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની મોલર ઉષ્મા ક્ષમતા કહે છે. મોલર ઉષ્મા ક્ષમતા અને
વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા વચ્ચે આવો સંબંધ છે. મોલર ઉષ્મા ક્ષમતા બરાબર વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાને જે પદાર્થની વાત થતી હોય તે પદાર્થના આણ્ય દળ વડે ગુણવામાં આવે છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, Cp અને Cv વચ્ચેનો સંબંધ. Cp અને Cv વચ્ચેનો સંબંધ. Cp અને Cv વચ્ચેનો સંબંધ. તો તમને ખ્યાલ છે C is equal to Q by delta T. તો અચળ, હવે જો ઘન અને પ્રવાહી પદાર્થ છે એના Cp અને Cv ના મૂલ્યમાં ખાસ તફાવત નથી. ઇટ મીન્સ Cp is near about Cv. પણ વાયુ પદાર્થ હોય, વાયુ પદાર્થ, તો વાયુ પદાર્થ માટે Cp is not equal to Cv. અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતામાં ડિફરન્સ વધુ હોય છે. ડિફરન્સ વધુ હોય તો એનું મૂલ્ય આપણે મેળવવું પડે. વાયુ પદાર્થ માટે વાત થાય છે. વાયુ પદાર્થનું અચળ દબાણે અને અચળ પદે 1 સેલ્સિયસ જેટલું તાપમાન વધારો તો બે માટે જે ઉષ્માનો જથ્થો જોઈએ છે તે અલગ અલગ પ્રકારે હોય. તો હવે આપણે Cp અને Cv ના મૂલ્ય વચ્ચે જે ડિફરન્સ છે વાયુ માટે વાત થાય છે. ઘન પ્રવાહી માટે તો બે મૂલ્યો નિયર અબાઉટ સમાન છે. Cp is near about Cv. પણ વાયુ પદાર્થ માટે બંને મૂલ્યો સમાન નથી. તો આપણે વાયુ પદાર્થ માટે આ બંને મૂલ્યોની ગણતરી કરીએ. હવે Cp અને Cv વચ્ચેનો સંબંધ. તો C is equal to Q by T. વાયુ પદાર્થ માટેની વાત થાય છે. C is equal to Q by T. તો આમ થશે C is equal to Q by delta T. પણ જો આપણે આ વાત કરતા હોય Cp તો આમ થશે Qp by delta T. Therefore Qp is equal to Cp into delta T. પણ Qp એટલે તો ડેલ્ટા H થાય. Qp is equal to delta H થાય. જેમ QV બરાબર ડેલ્ટા U થાય ને એ જ રીતે Qp બરાબર ડેલ્ટા H. ધારો કે આને આપણે કહીએ સમીકરણ નંબર 1. બીજું સમીકરણ આવું છે Cv is equal to Qv by delta T. Therefore Qv is equal to Cv into delta T. આને આપણે કહીશું ડેલ્ટા U. ઇક્વેશન નંબર 2. હવે તમને ખ્યાલ છે એન્થાલ્પી અને આંતરિક ઊર્જાના ફેરફારને સાંકળતું સૂત્ર ડેલ્ટા H is equal to ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV. આવું સમીકરણ છે. ડેલ્ટા H is equal to delta U plus delta PV. delta PV હવે એક મોલ પદાર્થ માટે લાગુ પાડવું હોય તો PV is equal to nRT. તો PV બરાબર RT થશે. હવે PV is equal to RT કારણ કે n બરાબર 1 મોલ માટે એક મોલ માટે n નું મૂલ્ય 1 મૂકી દીધું. હકીકતમાં સમીકરણ છે PV is equal to nRT. પણ 1 મોલ માટે લાગુ પાડવું હોય ને તો PV is equal to RT થશે. તો આ PV is equal to RT મૂકીએ તો આમ થશે. therefore delta H is equal to delta U plus delta RT. R તો કોન્સ્ટન્ટ છે, t માં ફેરફાર થશે. ઓકે, delta RT અને ઇક્વેશન નંબર 3. સમીકરણ 3 માં સમીકરણ 1 અને 2 ના મૂલ્યો મૂકશો. સમીકરણ 3 માં સમીકરણ 1 અને 2 ના મૂલ્યો મૂકશો. ડેલ્ટા H નું મૂલ્ય કેટલું છે? ડેલ્ટા H નું મૂલ્ય છે Cp ડેલ્ટા T. ડેલ્ટા U નું મૂલ્ય છે Cv ડેલ્ટા T અને R ડેલ્ટા T. આ બાજુ ડેલ્ટા T કોમન કાઢશો. ડાબી બાજુ પણ ડેલ્ટા T છે તો ડેલ્ટા T ઉડી જશે, કેન્સલ થશે. બરાબર, ડાબી બાજુ ડેલ્ટા T છે, જમણી બાજુ ડેલ્ટા T કોમન કાઢશો તો જોઈ શકાય છે R નું મૂલ્ય આવે છે Cp Cv. કોઈ પણ પદાર્થ હોય એની અચળ કદ
પદે 1 સેલ્સિયસ તાપમાન વધારવું હોય તેના કરતાં અચળ દબાણે 1 સેલ્સિયસ તાપમાન વધારવું હોય તો ત્યાં વધારે ઉષ્માની જરૂર પડે છે અને આ બંને અચળ પદે ઉષ્મા ક્ષમતા અને અચળ દબાણે ઉષ્મા ક્ષમતા આ બંનેનો તફાવત R વાયુ અચળાંક R જેટલો આવે છે એટલે કે જો જૂલમાં વાત કરતા હોઈએ તો 8.314 જૂલ આવે છે 8.314 જૂલ આવે છે અને કેલરીમાં વાત કરતા હોઈએ તો 1.987 કેલરી 1 મોલ વાયુ પદાર્થ માટે આટલો ડિફરન્સ આવે છે બીજું કે આ બંનેનો ગુણોત્તર જેને આપણે ગેમા તરીકે ઓળખીએ છીએ ગેમા બે સૂત્ર લખું છું R is equal to Cp minus Cv અને Cp upon Cv is equal to gamma અને આ ગેમાના મૂલ્યો જુદા જુદા વાયુ માટે જુદા જુદા હોય છે વાયુ એક પરમાણુય હોય દ્વિપરમાણુય હોય ત્રિપરમાણુય હોય એમ માઇનોર એમાં ડિફરન્સ થાય છે દાખલા તરીકે એક પરમાણુય વાયુ હોય એક પરમાણુય વાયુ દાખલા તરીકે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝીનોન રેડોન આ બધા નિષ્ક્રિય વાયુઓ છે ને એક પરમાણુય વાયુઓ છે તો એક પરમાણુય વાયુ માટે ગેમા ઇઝ ઇક્વલ ટુ Cp upon Cv Cp નું મૂલ્ય છે 5/2R અને Cv નું મૂલ્ય છે 3/2R અને તમને ખ્યાલ છે R કેન્સલ થાય 2 પણ કેન્સલ થાય 5 ને 3 વડે ભાગો 5 ને 3 વડે ભાગો તો એ જવાબ આવે છે 1.66 બરોબર એક પરમાણુય વાયુ માટે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝીનોન રેડોન આવા વાયુઓ માટે Cp upon Cv અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ પદે ઉષ્મા ક્ષમતાનો ગુણોત્તર 1.66 આવે છે એવા વાયુઓ માટે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન વગેરે એક પરમાણુય વાયુ માટે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ પદે ઉષ્મા ક્ષમતાનો ગુણોત્તર આટલો જોવા મળે છે દ્વિપરમાણુય વાયુ હોય દ્વિપરમાણુય વાયુ એટલે કયા વાયુ ઓક્સિજન O2 N2 Cl2 H2 વગેરે દ્વિપરમાણુય વાયુઓ છે તો દ્વિપરમાણુય વાયુ માટે ગેમા ઇઝ ઇક્વલ ટુ Cp upon Cv અહીંયા મૂલ્ય આવે છે 7/2R divided by 5/2R R will be cancelled 2 will be cancelled 7 ને 5 વડે ભાગો તો એ જે જવાબ આવે છે 1.40 આટલો આવે છે દ્વિપરમાણુય વાયુ દાખલા તરીકે હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન ક્લોરીન વગેરે દ્વિપરમાણુય વાયુ અને ત્રિપરમાણુય વાયુની વાત કરતા હોઈએ ત્રિપરમાણુય વાયુ તો એના માટે ગેમા ઇઝ ઇક્વલ ટુ Cp upon C અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અચળ પદે ઉષ્મા ક્ષમતા 8R divided by 6R 8R ને 6R વડે ભાગવાના છે R કેન્સલ થશે તો 4 ના છેદમાં 3 4/3 4 ના છેદમાં 3 એટલે એ મૂલ્ય આવે છે 1.33 ત્રિપરમાણુય વાયુ જેમ કે ઓઝોન છે SO2 છે પછી SO2 છે CO2 છે આ દરેક વાયુઓ કે જે ત્રિપરમાણુય વાયુઓ તરીકે ઓળખાય છે તો આટલી ચર્ચા ત્યાં સામાન્ય રીતે ઉષ્મા ક્ષમતા મૂળ ઉષ્મા ક્ષમતા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા આ દરેકમાં કરેલી છે અચળ દબાણે અને અચળ પદે ઉષ્મા ક્ષમતા એટલે કે Cp અને Cv વચ્ચેનો સંબંધ પણ આ Cp અને Cv વચ્ચેનો જે સંબંધ છે એ માત્ર ને માત્ર વાયુ માટે છે કારણ કે ઘન અને પ્રવાહી પદાર્થો એવા છે
કે જેની અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતામાં ખાસ કોઈ ડિફરન્સ રહેતો નથી, પણ વાયુ પદાર્થ માટે આ ડિફરન્સ તફાવત સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. ઇટ મીન્સ Cp is not equal to Cv. અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતાના મૂલ્યો સમાન હોતા નથી, જેનો ડિફરન્સ તફાવત છે R Cp Cv. અને 1 મોલ વાયુરૂપ પદાર્થ માટે એ મૂલ્યનો તફાવત 8.314 જૂલ અથવા 1.987 કેલરી જેટલું આવે છે ડિફરન્સ. બરોબર, આ તફાવત જે આપણે કહીએ છીએ વાયુ ચલાંક R જેટલો આવે છે વાયુ માટે, કોઈ પણ વાયુ માટે. નેક્સ્ટ 3 સૂત્ર: ઉષ્મા ક્ષમતા, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતા. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતાને સાંકળતું સૂત્ર વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા પરથી મોલર ઉષ્મા ક્ષમતા મેળવવી હોય તો માત્ર જે પદાર્થની વાત થતી હોય તે પદાર્થના આણ્વીય દળ વડે ગુણવામાં આવે છે, અને જો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા મેળવવી હોય મોલર ઉષ્મા ક્ષમતા પરથી તો આણ્વીય દળ વડે ભાગવામાં આવે છે. અને Cp અને Cv નો ગુણોત્તર, Cp અને Cv નો ગુણોત્તર જેને આપણે ગેમા કહીએ છીએ, ગેમા ઇઝ ઇક્વલ ટુ Cp upon Cv. એક પરમાણુય વાયુઓ હોય હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન, એના માટે Cp upon Cv, Cp નું મૂલ્ય 5/2R અને Cv નું મૂલ્ય 3/2R. આનું તમે સાદુરૂપ આપશો તો 5/3 થશે, એટલે કે 1.66 આવશે. દ્વિપરમાણુય વાયુઓ હોય O2, N2, Cl2, H2 વગેરે, CO કાર્બન મોનોક્સાઇડ વગેરે દ્વિપરમાણુય વાયુઓ છે. એ દ્વિપરમાણુય વાયુઓ હોય તો દ્વિપરમાણુય વાયુઓ માટે Cp અને Cv ના મૂલ્યો અનુક્રમે 7/2R અને 5/2R છે. એટલે એનું સાદુરૂપ આપશો તો 7/5 થશે અને 7/5 એટલે 1.4. બરોબર. અને નેક્સ્ટ ત્રિપરમાણુય વાયુઓ હોય, દાખલા તરીકે ઓઝોન, CO2, SO2, તો એના માટે Cp અને Cv ના ગુણોત્તરનું મૂલ્ય આવશે 8R/6R. ઇટ મીન્સ 4/3, એટલે કે 1.33 જેટલું એ મૂલ્ય જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આપણે નેક્સ્ટ તટસ્થીકરણની શરૂઆત કરીએ. તટસ્થીકરણ એટલે શું? તો આપણે છેલ્લે જે ચર્ચા કરેલી ત્યાંથી આગળ વધીએ. Cp અને Cv ના મૂલ્યની વાત કરી. તો Cp અને Cv ના મૂલ્ય બાદ આપણે ચર્ચા કરીએ દહન એન્થાલ્પીની. દહન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, ડેલ્ટા H C. કમ્બક્શન એન્થાલ્પી, દહન એન્થાલ્પી. જો આપણે એન્થાલ્પીની ચર્ચા કરતા હતા એમાં એક એન્થાલ્પીની આપણે ચર્ચા કરેલી છે. નેક્સ્ટ આ બીજી એન્થાલ્પી દહન એન્થાલ્પી. દહન એન્થાલ્પી એટલે શું? તો પદાર્થનું દહન થાય ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર. પણ કાર્બનિક પદાર્થ જે છે એ કાર્બનિક પદાર્થનું દહન કરવાનું અને 1 મોલ કાર્બનિક પદાર્થ લેવાનો, ઓક્સિજનની હાજરીમાં અચળ દબાણે સંપૂર્ણ દહન કરવાનું છે. દાખલા તરીકે સિમ્પલ 1 મોલ કાર્બન એનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરશો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. જે ઉષ્માનો ફેરફાર થાય છે એ મૂલ્ય છે -393.5 એકમ છે કિલોજૂલ પર મોલ. 393.5 કિલોજૂલ પર મોલ. આ સંપૂર્ણ દહન છે. તો અપૂર્ણ દહનનું આવું સમીકરણ છે: કાર્બન સોલિડ પ્લસ 1/2 મોલ ઓફ ઓક્સિજન ગેસ, it gives carbon monoxide gas. Delta H is equal to -110.54 કિલોજૂલ પર મોલ. તો આ બંનેમાં કાર્બનનું દહન થાય છે. આમાં કાર્બનનું અપૂર્ણ દહન થાય છે,
આમાં કાર્બનનું સંપૂર્ણ દહન થાય છે તો કાર્બનની દહન એન્થાલ્પી કઈ કહેવાય? -393.5 કહેવાશે કે -110.54? તો સંપૂર્ણ દહન થાય એ દહન એન્થાલ્પી. અચળ દબાણે 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થતા મુક્ત થતી એન્થાલ્પીને દહન એન્થાલ્પી કહે છે. અહીંયા સંપૂર્ણ દહન થતું નથી એટલે કાર્બનની દહન એન્થાલ્પી -110.54 નથી પણ -393.5 છે. તો અચળ દબાણે 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થતા મુક્ત થતી એન્થાલ્પીને, મુક્ત થતા ઊર્જાના ફેરફારને દહન એન્થાલ્પી કહે છે. તો કાર્બનની દહન એન્થાલ્પી કઈ? બંને જગ્યાએ કાર્બનનું દહન થાય છે તો કાર્બનની દહન એન્થાલ્પી કઈ? -393.5 કે -110.54? તો -393.5 -393.5 એ કાર્બનની દહન એન્થાલ્પી છે. 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થવું જોઈએ. તો દહન એન્થાલ્પી છે એ દહન એન્થાલ્પી પરથી અમુક રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય ન હોય તેવી પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારની પણ ગણતરી કરી શકાય છે. કઈ રીતે ગણતરી કરવામાં આવે છે? જેમ કે આ બે સમીકરણો કાર્બન ગ્રેફાઇટ એનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરશો તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને છે. એમાં થતો એન્થાલ્પીનો ફેરફાર આપેલો છે -393.5 કિલોજૂલ પર મોલ. નેક્સ્ટ બીજું સમીકરણ આપેલું છે કાર્બન હીરો ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થતા તેમાં થતો એન્થાલ્પીનો ફેરફાર તમને આપેલો છે ડેલ્ટા H is equal to -395.4 કિલોજૂલ પર મોલ. તો હવે આ બંને સમીકરણોનો ઉપયોગ કરીને સમીકરણ 1 ધારો કે આપણે આને કહીએ છીએ ઇક્વેશન નંબર 1 અને આપણે કહીએ છીએ ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 માંથી જો સમીકરણ 2 ને બાદ કરવામાં આવે તો આ માઈનસ, આ પણ માઈનસ, આ પણ માઈનસ, અહીંયા થશે પ્લસ. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરવામાં આવે તો શું બાકી રહેશે? કાર્બન ગ્રેફાઇટ ઓક્સિજન પ્લસ અને ઓક્સિજન માઈનસ કેન્સલ થશે. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ અને કાર્બન ડાયોક્સાઇડ માઈનસ કેન્સલ થશે. માઈનસ કાર્બન હીરો આટલું બાકી રહેશે. અહીંયા ડેલ્ટા H આવશે બરાબર છે. અહીંયા ડેલ્ટા H નું મૂલ્ય આવશે પ્લસ 395.4 માંથી 393.5 બાદ કરશો એટલે 1.9 કિલોજૂલ પર મોલ. આ હીરોને સામે લઈ જઈએ તો આમ થશે કાર્બન ગ્રેફાઇટ it gives carbon hero delta H is equal to 1.9. આ હેઝના ઉષ્મા સંકલનના નિયમને આધીન જેમ ઉષ્મા રાસાયણિક સમીકરણનો સરવાળો બાદબાકી કરી શકાય તેમ તેની સાથે સંકળાયેલી એન્થાલ્પીનો પણ સરવાળો બાદબાકી થઈ શકે છે. અને પરિણામે આનો ઉપયોગ ક્યાં છે? તો જે પ્રક્રિયાઓ રાસાયણિક દ્રષ્ટિએ શક્ય ન હોય, ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતરણ રાસાયણિક દ્રષ્ટિએ શક્ય નથી કારણ કે આ પ્રક્રિયા ખૂબ ઊંચા તાપમાને, ખૂબ ઊંચા દબાણે, પુષ્કળ લાંબા સમય માટે થતી પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર પ્રાયોગિક રીતે માપી શકાતો નથી, પ્રેક્ટિકલી માપી શકાય નહીં. તો આમાં થિયોરિટિકલી જે વેલ્યુ, જે કિંમતની જરૂર છે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. તો ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતરણ કરવામાં આવે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર પ્લસ 1.9 કિલોજૂલ જેટલું છે એ મૂલ્ય આપણે નોંધી શકીએ છીએ, માપી શકીએ છીએ. તો
તો દહન એન્થાલ્પીમાં સામાન્ય રીતે આટલી ચર્ચા કરેલી છે. દહન એન્થાલ્પીમાં સામાન્ય રીતે આટલી ચર્ચા કરેલી છે. ફરીથી કઈ ચર્ચા કરેલી છે? તો અચળ દબાણે 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થતા એન્થાલ્પીને ફેરફારને તે પદાર્થની દહન એન્થાલ્પી કહે છે. કાર્બનની દહન એન્થાલ્પી -393.5 છે. એ જ કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી છે. યાદ રાખો, કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી એ જ કાર્બનની દહન એન્થાલ્પી છે. કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી -110.54 છે, પણ એ વળી પાછી કાર્બનની દહન એન્થાલ્પી નથી, કારણ કે કાર્બનનું અહીં સંપૂર્ણ દહન થતું નથી. તો સિમ્પલ આવો પ્રશ્ન પૂછી શકાય, કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કાર્બનની દહન એન્થાલ્પીને સમાન છે. સાચું કે ખોટું? સાચું. કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કાર્બનની દહન એન્થાલ્પીને સમાન છે. સાચું. કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કાર્બનની દહન એન્થાલ્પીને સમાન નથી. ગ્રેફાઇટની દહન એન્થાલ્પીનું મૂલ્ય હીરાની દહન એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું છે, ઓછી ઊર્જા મુક્ત થાય છે. ગ્રેફાઇટની દહન એન્થાલ્પી છે -395.4, જ્યારે ગ્રેફાઇટની દહન એન્થાલ્પી છે -393.5. તો દહન એન્થાલ્પીમાં આ પ્રકારના જે પ્રશ્નો આપણને પૂછાવાની શક્યતાઓ છે એ પ્રશ્નો ત્યાં આપી શકાય. નેક્સ્ટ, એના પછીની એન્થાલ્પી એટલે કે તટસ્થીકરણ એન્થાલ્પી. તટસ્થીકરણ એન્થાલ્પી તટસ્થીકરણ એન્થાલ્પી. જો શબ્દ પરથી ખ્યાલ પડશે કે આવી પ્રક્રિયાઓમાં તટસ્થીકરણ પ્રક્રિયાઓ થાય છે, અને તમને ખ્યાલ છે, સારી રીતે જાણો છો કે તટસ્થીકરણ પ્રક્રિયા કેના વચ્ચે થાય? તો એસિડ અને બેઝ વચ્ચે. પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ. પણ નિર્બળ એસિડ, નિર્બળ બેઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થતી નથી. બેમાંથી એક પ્રબળ હોવો જોઈએ, કાં એસિડ અથવા બેઝ અથવા બંને પ્રબળ હોય તો પણ તટસ્થીકરણની પ્રક્રિયા થશે. તો પ્રબળ એસિડ તમને ખ્યાલ છે HCl, HNO3 કે H2SO4 જેવા પ્રબળ એસિડના મંદ જલીય દ્રાવણની, આ બધા પ્રબળ એસિડ છે પણ એનું દ્રાવણ અતિ મંદ બનાવવાનું છે. ફરીથી જેનું 100% આયનીકરણ થાય તેવા એસિડ બધા પ્રબળ એસિડ છે. HCl, HNO3 કે H2SO4 જેવા પ્રબળ એસિડના મંદ જલીય દ્રાવણની NaOH કે KOH જેવા પ્રબળ બેઝના મંદ જલીય દ્રાવણ વડે તટસ્થીકરણ પ્રક્રિયા થતા ક્ષાર અને 1 મોલ પાણી બને તો 57.1 કિલોજૂલ ઊર્જા મુક્ત થાય છે, જેને તટસ્થીકરણ એન્થાલ્પી કહે છે. ફરીથી HCl, HNO3 કે H2SO4 જેવા પ્રબળ એસિડના મંદ જલીય દ્રાવણની NaOH કે KOH જેવા પ્રબળ બેઝના મંદ જલીય દ્રાવણ વડે થતી તટસ્થીકરણ પ્રક્રિયામાં જો ક્ષાર અને 1 મોલ પાણી બને, ક્ષાર એટલે કે સોલ્ટ બનશે, ક્ષાર બનશે, અને જો 1 મોલ પાણી બને તો 57.1 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે. એટલે ડેલ્ટા H is equal to -57.1 કિલોજૂલ પર મોલ. આટલી ઊર્જા મુક્ત થાય છે, જેને તટસ્થીકરણ એન્થાલ્પી કહે છે. જેમ દહન એન્થાલ્પીની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ડેલ્ટા H નું મૂલ્ય હંમેશા ઋણ હોય, દહન એન્થાલ્પી માટે ડેલ્ટા H નું મૂલ્ય હંમેશા ઋણ હોય, તે જ રીતે તટસ્થીકરણ એન્થાલ્પી પણ હંમેશા ઋણ હોય છે. તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ હંમેશા ઋણ હોય છે. ખાસ યાદ રાખો, દહન એન્થાલ્પી માટે ડેલ્ટા H હંમેશા ઋણ હોય.
તટસ્થીકરણ એન્થાલ્પી માટે ડેલ્ટા H હંમેશા ઋણ હોય. તટસ્થીકરણ કેના વચ્ચે થાય? પ્રબળ એસિડ પ્રબળ બેઝ અથવા નિર્બળ એસિડ પ્રબળ બેઝ અથવા પ્રબળ એસિડ નિર્બળ બેઝ. કા બંને પ્રબળ હોવા જોઈએ અથવા બેમાંથી એક પ્રબળ અને બીજો નિર્બળ હોવો જોઈએ. તેના વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે. બરાબર. સિમ્પલ કેવું હોય તો આમ કહી શકાય એસિડનો H+ બેઝના OH- સાથે પ્રક્રિયા કરશે અને H2O લિક્વિડ બનાવશે, પાણી બનશે. ત્યારે જે ઉષ્માનો ફેરફાર થાય છે ડેલ્ટા H is equal to -57.1 કિલોજૂલ પર મોલ. જો 1 મોલ પાણી બને તો 57.1 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય. પણ બંને પ્રબળ હોય તો એસિડ પ્રબળ હોય, બેઝ નિર્બળ હોય અથવા એસિડ નિર્બળ હોય અને બેઝ પ્રબળ હોય તો 57.1 કિલોજૂલ કરતા ઓછી ઉષ્મા ઉત્પન્ન થશે. એમ કેમ? તો બંને પ્રબળ હોય ને તો આમાંથી H+ અને OH- નું સંપૂર્ણ આયનીકરણ થાય. પણ ધારો કે એક નિર્બળ છે, બીજો પ્રબળ છે, તો નિર્બળ છે એનું 100% આયનીકરણ થતું નથી. જે ઉષ્મા છૂટી પડે છે એ ઉષ્માનો ઉપયોગ H+ ના વિયોજનમાં, જે નિર્બળ છે એમાં, અથવા OH- ના વિયોજનમાં એ ઊર્જા વપરાય છે. માટે એ ઊર્જા 57.1 કિલોજૂલ કરતા ઘટે છે. બંને પ્રબળ હોય તો 57.1 કિલોજૂલ જેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે. પણ બેમાંથી એક નિર્બળ હોય તો ઊર્જાનું મૂલ્ય 57.1 કિલોજૂલ કરતા ઘટે છે. ફરીથી દહન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. યાદ રાખજો ખાસ. તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ હંમેશા ઋણ, પણ બંને પ્રબળ હોય તો -57.1 કિલોજૂલ. પણ બેમાંથી એક પ્રબળ અને બીજો નિર્બળ હોય તો 57.1 કિલોજૂલ કરતા એ મૂલ્ય ઘટે છે. દાખલા તરીકે NaOH અને HCl ના જલીય દ્રાવણની તટસ્થીકરણ પ્રક્રિયા થાય. NaOH ના જલીય દ્રાવણની HCl ના જલીય દ્રાવણ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા થશે ત્યારે સોલ્ટ બનશે, ક્ષાર NaCl બનશે. વધારાનું શું બનશે? H+ અને OH- એટલે કે H2O બનશે, H2O લિક્વિડ. અને જે મૂલ્ય મુક્ત થાય છે આમાં લખો તો પ્લસ કરીને લખાય 57.1 કિલોજૂલ પર મોલ. પણ ધારો કે એસિડ તરીકે HCl ને બદલે H2SO4 હોય તો આમ પ્રક્રિયા થશે. NaOH ના મંદ જલીય દ્રાવણની H2SO4 ના મંદ જલીય દ્રાવણ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે આ બે H+ એની જગ્યાએ બે Na+ આવે છે. માટે અહીંયા 2 મોલ. એકદમ સિમ્પલ. NaCl ની જગ્યાએ Na2SO4 aqueous plus 2 mol of H2O. તો અહીંયા 1 મોલ પાણી બને ને ત્યારે 57.1 કિલોજૂલ જેટલી ઊર્જા મુક્ત થાય. પણ અહીંયા 2 મોલ પાણી બને છે માટે અહીંયા એકમ 57.1 કિલોજૂલ પર મોલ. અહીંયા એના કરતા બમણી ઊર્જા મુક્ત થશે. કેટલી ઊર્જા મુક્ત થશે? તો 114.2 કિલોજૂલ આટલી ઊર્જા મુક્ત થશે. અહીંયા પર મોલ લખવામાં આવતું નથી. બરાબર. હવે બેમાંથી એક નિર્બળ હોય અને એક પ્રબળ હોય, બરાબર, અને 1 મોલ પાણી બનતું હોય તો 57.1 કિલોજૂલ કરતા ઓછી ઊર્જા ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારની આપણે એન્થાલ્પી જોઈ. પહેલી એન્થાલ્પી સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય અથવા ઋણ હોય. મોટે ભાગે ઋણ હોય છે, પણ અમુક સંયોજનો એવા છે કે જેની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ધન પણ છે. ખાસ કરીને નાઇટ્રોજનના ઓક્સાઇડ. યાદ રાખજો, બેન્ઝીનની સર્જન એન્થાલ્પી પણ ધન છે.
એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડ એવા છે કે જેની સર્જન એન્થાલ્પી ધન છે, બાકી મોટે ભાગે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે. બીજી એન્થાલ્પીની આપણે વાત કરી દહન એન્થાલ્પી. તો અચળ દબાણે 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થતા એન્થાલ્પીના ફેરફારને તે પદાર્થની તે કાર્બનિક પદાર્થની દહન એન્થાલ્પી કહે છે. અને દહન એન્થાલ્પી હંમેશા ઉષ્માક્ષેપક હોય છે. નેક્સ્ટ, તટસ્થીકરણ એન્થાલ્પી. HCl HNO3 H2SO4 જેવા પ્રબળ એસિડના મંદ જલીય દ્રાવણની NaOH અથવા KOH જેવા પ્રબળ બેઝના મંદ જલીય દ્રાવણ વડે થતી તટસ્થીકરણ પ્રક્રિયામાં ક્ષાર અને 1 મોલ પાણી બને તો 57.1 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે, જેને તટસ્થીકરણ એન્થાલ્પી કહે છે. પણ બંને પ્રબળ હોય તો 1 મોલ પાણી બને ને તો 57.1 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય, પણ બેમાંથી એક પ્રબળ અને એક નિર્બળ હોય તો 57.1 કિલોજૂલ કરતા ઓછી ઊર્જા મુક્ત થાય છે. પણ ધારો કે NaOH ની H2SO4 વડે તટસ્થીકરણની પ્રક્રિયા થશે તો તેના કરતા બમણી ઊર્જા મુક્ત થશે, કારણ કે ત્યાં 2 મોલ પાણીનું સર્જન થાય છે. નેક્સ્ટ, આને આધીન થોડા આપણે MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો બે વ્યાખ્યા આપણે જોઈ છે. પહેલી વ્યાખ્યા તટસ્થીકરણ એન્થાલ્પી અને બીજી વ્યાખ્યા દહન એન્થાલ્પી. એને આધીન થોડા MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જો તમને સિમ્પલ તટસ્થીકરણ એન્થાલ્પીને આધીન થોડા ઘણા MCQ પૂછી શકાય અને કેવા MCQ પૂછાય છે એની ચર્ચા કરીએ. ધારો કે આવું કોઈ સમીકરણ છે કે કોઈ એક એસિડ HA છે, એનું જલીય દ્રાવણ છે, એની પ્રક્રિયા KOH સાથે કરવામાં આવે છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને સોલ્ટ એટલે કે ક્ષાર Ka બને છે અને વત્તા H2O બને છે. બરાબર? ત્યારે આમાં જે ઊર્જા ઉત્પન્ન થાય છે તે 12.2 કિલો કેલરી પર મોલ આટલી ઊર્જા મુક્ત થાય છે. 1 મોલ પાણી બને છે ત્યારે 12.2 કિલો કેલરી. જો અહીંયા જે આપેલું કિલો જૂલમાં આપેલું છે કિલો કેલરી, એટલે ખરેખર આ 57.1 કિલો જૂલ છે એને કેલરીમાં કેવું હોય તો 13.6 કિલો કેલરી પર મોલ ઊર્જા થાય. કિલો કેલરી પર મોલ એટલે કે એસિડ અને બેઝ બંને પ્રબળ હોય, એસિડ પણ પ્રબળ હોય અને બેઝ પણ પ્રબળ હોય અને 1 મોલ પાણી બનતું હોય તો 57.1 કિલોજૂલ અથવા 13.6 કિલો કેલરી ઊર્જા મુક્ત થાય. અહીંયા કેટલી 13.6 ને બદલે 12.2. ધારો કે બીજું સમીકરણ, બીજો બેઝ એટલે કે બીજો એસિડ આપેલો છે નિર્બળ એસિડ HB, એની પ્રક્રિયા પ્રબળ બેઝ KOH એના મંદ જલીય દ્રાવણ સાથે કરવામાં આવે છે. મંદ જલીય દ્રાવણ સાથે ત્યારે આમાંથી Kb સોલ્ટ બને છે, ક્ષાર બને છે, પ્લસ પાણી બને છે અને જે ઊર્જા મુક્ત થતી હતી 12.2 કિલો કેલરી એની જગ્યાએ 11.1 કિલો કેલરી પર મોલ ઊર્જા ઉત્પન્ન થાય છે. તો આ સમીકરણને આધીન તમને 4 જે વિકલ્પ આપેલા છે એ 4 વિકલ્પના જવાબ આપવાના છે. ધારો કે પહેલો વિકલ્પ આપેલો છે pKa of HA is equal to pKa of HB. એટલે કે HA એસિડ અને HB એસિડના બંને એસિડના pKa ના મૂલ્યો સમાન છે. પહેલો વિકલ્પ આવો આપેલો છે. બીજો વિકલ્પ આવો આપેલો છે કે pKa of HA is greater than pKa of HB. એટલે કે HA ના pKa નું મૂલ્ય HB એસિડના pKa એના મૂલ્ય કરતા વધુ છે. ત્રીજો વિકલ્પ એના કરતા વિરુદ્ધ pKa of HA less than pKa of HB. અને
ચોથો વિકલ્પ આપેલો છે 1 પણ નહીં. આવા 4 વિકલ્પ આપેલા છે. તો તમારે શું યાદ રાખવાનું છે? બેયમાં બેઝ તો કોમન છે. KOH છે. આમાં એસિડ HA છે અને આમાં એસિડ HB છે. તો જેમાં વધુ ઊર્જા મુક્ત થતી હોય ને તે એસિડની પ્રબળતા વધારે હોય. તો જોવો જોઈને KOH તો બેયમાં કોમન છે. તો HA અને HB એ બેમાંથી વધુ ઊર્જા ક્યાં મુક્ત થાય છે? 12.2 વધુ મુક્ત કહેવાય કે 11.1? તો 12.2 આ ઊર્જા વધુ મુક્ત થાય છે. તો કયો એસિડ પ્રબળ કહેવાય બેની સાપેક્ષમાં? HB પ્રબળ છે કે HA? આમ તો ખરેખર બેમાંથી એકેય એસિડ પ્રબળ નથી. જો પ્રબળ એસિડ હોત ને બેમાંથી તો 13.6 કિલો કેલરી ઊર્જા મુક્ત થાય. પણ 13.6 કિલો કેલરીને બદલે 12.2 કિલો કેલરી, એટલે કે બેઝ તો પ્રબળ જ છે પણ એસિડ છે ને એ નિર્બળ છે. બે એસિડ નિર્બળ છે અને જે એસિડ નિર્બળ હોય એના માટે Ka ના મૂલ્ય આવે, બરાબર? Ka અને pKa ના મૂલ્ય આવે. તો હવે જુઓ, સમજી શકાય, જેમાં વધુ ઊર્જા મુક્ત થાય એ એસિડ પ્રબળ. બેની સાપેક્ષ બે નિર્બળ છે પણ નિર્બળમાં પ્રબળ કોણ છે? HB છે કે HA છે? તો HA એસિડની પ્રબળતા વધુ, મીન્સ એના K નું મૂલ્ય વધુ, બરાબર? આમ HA એસિડની પ્રબળતા HB કરતા વધુ છે. Therefore K of HA વધુ. HA ના K નું મૂલ્ય વધુ હોય પરંતુ pKa of HA એનું મૂલ્ય ઓછું. તો શું કહી શકાય? કયો વિકલ્પ? A, B, C? HA ના pKa નું મૂલ્ય કરતા HB નું pKa નું મૂલ્ય વધુ છે તો વિકલ્પ C. HA એના K નું મૂલ્ય વધુ હોય પણ pKa નું મૂલ્ય ઓછું હોય તો pKa નું મૂલ્ય ઓછું, તો સૌથી આપણા માટે બેસ્ટ વિકલ્પ થશે C. સેમ વે, ધારો કે આવો જવાબ આપેલો છે, આવો પ્રશ્ન પૂછેલો છે 0.50 મોલ HCl aqueous અને 0.20 મોલ NaOH aqueous વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયાથી તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેળવો. તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેળવો. જો HCl અને NaOH બંનેના એક મોલ હોય ને, બંનેના એક મોલ, તો 1 મોલ પાણી બને. તો 57.1 કિલોજૂલ અથવા 13.6 કિલો કેલરી ઊર્જા મુક્ત થતી હોય. પણ હવે તમને ખ્યાલ છે જે પૂછેલું છે, તો જો કે શું પૂછેલું છે? આના કેટલા મોલ છે? HCl ના 0.5 મોલ છે, HCl ના 0.5 મોલ છે, NaOH ના 0.2 મોલ છે, બરાબર? બંનેના સમાન મોલની જરૂરિયાત છે. તો NaOH નો 1 મોલ અને HCl નો 1 મોલ, ત્યારે 1 મોલ પાણી બને. અને કેટલી ઊર્જા મુક્ત થાય? તો 57.1 કિલોજૂલ આટલી ઊર્જા મુક્ત થાય. પણ બેમાંથી પહેલા ક્લાસ કોણ થશે? NaOH થશે કે HCl થશે? બેયના સમાન મોલ જોઈએ છે, એમાં NaOH ના મોલ ઓછા છે તો NaOH ના મોલ જેટલા પાણીના મોલ ઉત્પન્ન થશે. તો પાણી કેટલા મોલ ઉત્પન્ન થશે? બંને 1 મોલ લીધું હોય તો પાણી 1 મોલ બને. પણ પહેલા એના મોલ ખલાસ થશે, HCl ના મોલ ખલાસ થશે કે NaOH? તો NaOH ને મર્યાદિત પ્રક્રિયા કહેવાય, કારણ કે એનો જથ્થો પહેલા ખલાસ થાય છે, બરાબર? તો જોવો જોઈએ સિમ્પલ. તો પાણી કેટલા મોલ બનશે? તો 0.2 મોલ NaOH છે તો પાણી પણ સામે 0.2 મોલ
0.2 મોલ H2O બનશે અને 0.2 મોલ પાણી બને ને ત્યારે આના કરતા પાંચમા ભાગની ઊર્જા જે છે મુક્ત થશે 0.2 ગુણ્યા 57.1 ટૂંકમાં બંનેના એક મોલ હોય બંનેના એક મોલ તો 57.1 પણ આના કેટલા મોલ છે 0.2 તો એને 57.1 ને 0.2 વડે ગુણી નાખવાના છે આટલી ઊર્જા ઉત્પન્ન થશે 0.2 into 57.8 તો આટલો જે છે ઊર્જાનો જથ્થો જે છે એ નિયર અબાઉટ 11 point સમથિંગ આટલી કિલોજૂલ ઊર્જા મુક્ત થશે. નેક્સ્ટ એના પછીનો જવાબ તો આમાં આવે છે 11.3 તો આટલી ઊર્જા મુક્ત થાય છે -11.3 કિલોજૂલ ઊર્જા મુક્ત થશે. નેક્સ્ટ એના પછીનો ચાર પદાર્થ છે A B C D એની તટસ્થીકરણ પ્રક્રિયા કરવામાં આવે છે A B C અને D. આની તટસ્થીકરણ પ્રક્રિયા કોઈ એક સામાન્ય બેઝ સાથે કરવામાં આવે છે. આ બધા એસિડ છે. આની પ્રક્રિયા કોઈ એક સામાન્ય બેઝ સાથે કરવામાં આવે છે ત્યારે ઉત્પન્ન થતી ઊર્જા અનુક્રમે તમને આપેલી છે. એની તટસ્થીકરણ પ્રક્રિયા કોઈ એક બેઝ સાથે કરો છો ત્યારે -13.6 કિલો કેલરી પર મોલ આટલી ઊર્જા મુક્ત થાય છે. બીની તટસ્થીકરણ પ્રક્રિયા જ્યારે કોઈ એક સામાન્ય બેઝ સાથે કરવામાં આવે છે ત્યારે ઉત્પન્ન થતી ઊર્જા -9.4 કિલો કેલરી પર મોલ. ની કોઈ એક સામાન્ય બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે -11.2 કિલો કેલરી પર મોલ અને D ની જ્યારે કોઈ એક સામાન્ય બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે -12.4 કિલો કેલરી પર મોલ ઊર્જા મુક્ત થાય છે. તો તેને આપણે એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવવું છે. જેમાં વધુ ઊર્જા ઉત્પન્ન થાય એ પ્રબળ એસિડ. આ બધા બેઝ છે અહીંયા બધામાં એક કોમન બેઝ છે. ધારો કે કોઈ એક કોમન બેઝ કેવો H છે કેવો H સાથે બધાની પ્રક્રિયા થાય છે તો જેમાં વધુ ઊર્જા ઉત્પન્ન થાય ને એ પ્રબળ એસિડ. જેમાં ઓછી ઊર્જા ઉત્પન્ન થાય ને એ નિર્બળ એસિડ. તો સૌથી ઓછી ઊર્જા કેમાં ઉત્પન્ન થાય છે B માં. તો B છે એ સૌથી નિર્બળ એસિડ છે. એના કરતા વધુ ઊર્જા ક્યાં ઉત્પન્ન થાય છે C માં. તો C ની એસિડિક પ્રબળતા વધુ છે. એના કરતા વધુ ઊર્જા ક્યાં ઉત્પન્ન થાય છે D માં. તો D જે છે એના કરતા પણ પ્રબળ એસિડ છે અને સૌથી પ્રબળ એસિડ છે એ. તો આ એસિડિકતાનો ચડતો કે આ પ્રમાણે ઉતરતો ક્રમ પૂછી શકાય અને આવા પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે. જેમાં વધુ ઊર્જા ઉત્પન્ન થાય એ સૌથી પ્રબળ. એના કરતા ઓછી ઊર્જા ઉત્પન્ન થાય નિર્બળ. એના કરતા ઓછી ઊર્જા ઉત્પન્ન થાય એનાથી નિર્બળ. સૌથી ઓછી ઊર્જા ઉત્પન્ન થાય સૌથી નિર્બળ. તો એસિડિકતાના ચડતા ક્રમમાં આપણે ગોઠવવું હોય B કરતા C ની એસિડિકતા વધુ, C કરતા D ની એસિડિકતા વધુ, D કરતા A ની એસિડિકતા વધુ. તો આ પ્રમાણે એ એસિડને તેના ચડતા ક્રમમાં આપણે સહેલાઈથી ગોઠવી શકીએ છીએ. નેક્સ્ટ એના પછી આવો પ્રશ્ન પૂછી શકાય. ધારો કે તટસ્થીકરણને સંલગ્ન છે તો તટસ્થીકરણને સંલગ્ન આવો પ્રશ્ન પણ પૂછી શકાય છે. શું છે પ્રશ્ન? એકદમ સિમ્પલ કે 0.1 મોલર HCl ના 10 મિલી દ્રાવણને 0.1 મોલર KOH ના 10 મિલી જલીય દ્રાવણ સાથે મિશ્ર કરતા 4 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થતો હોય
તો 0.1 મોલર HCl ના 100 મિલી જલીય દ્રાવણને 0.1 મોલર KOH ના 100 મિલી જલીય દ્રાવણ સાથે મિશ્ર કરતા ખાલી જગ્યા અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થશે. કેટલા અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થશે? તો સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે. પહેલા તો 0.1 મોલર HCl, આમાં પણ 0.1 મોલર HCl છે. 0.1 મોલર KOH, અહીંયા પણ 0.1 મોલર KOH છે. એટલે કે બે જગ્યાએ HCl KOH પ્રબળ એસિડ પ્રબળ બેઝ આપેલા છે. બે જગ્યાએ એસિડ અને બેઝ એક સરખી સાંદ્રતા ધરાવતા છે. પણ હવે આમાં 10 મિલી દ્રાવણ સાથે તટસ્થીકરણ કરો છો તો 4 અંશ સેલ્સિયસ નો વધારો થાય. તો 100 મિલી દ્રાવણ સાથે તટસ્થીકરણ કરશો તો કેટલો વધારો થશે? તાપમાનમાં કેટલો વધારો થશે? તમને 4 વિકલ્પ આપેલા છે. 4 અંશ સેલ્સિયસ નો વધારો થશે. બીજો વિકલ્પ આપેલો છે 40 અંશ સેલ્સિયસ નો વધારો થશે. ત્રીજો વિકલ્પ આપેલો છે 8 અંશ સેલ્સિયસ નો વધારો થશે. ચોથો વિકલ્પ આપેલો છે 1 પણ નહીં. આવા 4 વિકલ્પ આપેલા છે. તો જોવો જોઈને જથ્થો 10 ગણો વધુ છે. અહીંયા 10 ની જગ્યાએ 100 છે. અહીંયા પણ 10 ની જગ્યાએ 100 છે. તો જથ્થો જેમ 10 ગણો લેશો તો ઊર્જા સામે 10 ગણી વધુ ઉત્પન્ન થશે. તટસ્થીકરણ એન્થાલ્પી છે, તમને એ ખ્યાલ છે. તો ઊર્જા 10 ગણી વધુ ઉત્પન્ન થશે. મીન્સ અહીંયા 4 અંશ સેલ્સિયસ નો વધારો થાય છે. તો આપણે સ્વાભાવિકપણે પહેલા તો એ કહીશું કે 40 અંશ સેલ્સિયસ નો વધારો થશે, પણ વાસ્તવમાં તે ખોટું છે. કારણ કે ઊર્જા ભલે 10 ગણી વધુ ઉત્પન્ન થતી હોય પણ સામે પાણીનો જથ્થો, જલીય દ્રાવણનો જથ્થો વધી ગયો તો એટલા જથ્થાનું ટેમ્પરેચર વધારવા માટે 4 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે સામે 10 ગણી વધુ ઊર્જા જોશે. બરાબર? ફરીથી 10 ml મિક્સ કરો છો તેની જગ્યાએ 100 ml મિક્સ કરશો તો ઊર્જા વધુ ઉત્પન્ન થશે. 10 ગણી ઊર્જા વધુ ઉત્પન્ન થશે. પણ એ ઊર્જા સામે એના કરતા 10 ગણો જથ્થો પણ વધુ છે. તો 10 ગણા જથ્થાનું તાપમાન 4 અંશ સેલ્સિયસ વધારવું હશે તો સામે 10 ગણી ઊર્જા વધુ જોશે. એટલે ઓવરઓલ જે તાપમાનનો વધારો થશે એ તાપમાનનો વધારો તો 4 અંશ સેલ્સિયસ જ હશે, 40 અંશ સેલ્સિયસ નહીં. ઊર્જા નો ડાઉટ 10 ગણી વધુ ઉત્પન્ન થશે પણ સામે જથ્થો 10 ગણો વધારે છે. તો 10 ગણો જથ્થો વધારે છે તેનું તાપમાન માત્ર 4 અંશ સેલ્સિયસ જેટલું જ વધશે. તો આપણને આ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તટસ્થીકરણ એન્થાલ્પી, દહન એન્થાલ્પી અને નેક્સ્ટ સર્જન એન્થાલ્પીને આધીન પૂછી શકાય છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.